આજે તો જાન લઈને જઈશું ને આટલા બધા કેમેરામેન મળી જશે એ તો મને ખબર જ નથી. હેલો ગાઈસ, મારું નામ છે દિનેશ અને હું છું એક વેડિંગ ફોટોગ્રાફર ને હું બનાવું છું વેડિંગ ફોટોગ્રાફી વ્લોગ ને આજે છે એનો ડે 2. સવારમાં બાઇક લઈને નીકળી જાઉં છું ઓર્ડર બાજુ. ત્યાં પહોંચતા જ અમારે થઈ જાય છે વોનોળો ચાલુ, તો થોડા લઈ લઈએ છીએ વોનોળાના શૂટ અને પછી અહીંયા ચાલુ થઈ જાય છે ભાઈને પીઠી ચોળવાની. પીઠી ચોળીને ભાઈને તો કરી નાખે છે લાલ ને પછી કરી નાખ્યો આપણે થોડો છોકરાને હેરાન ને અહીં થઈ ગઈ રાત. તો રાતે જાન જવાની હતી વહેલા, તો લાડાને તૈયાર કરવા માટે બધી તૈયારી થઈ જાય છે ચાલુ અને હોય લાડાને કરવા માંડે છે બધા તૈયાર ને આપણે થોડા લઈ લઈએ છીએ એના શૂટ અને પછી લાડાને રાખેલા હોય છે 2-3 પ્રોફેશનલ વિડીયોગ્રાફર ને 2-3 ફોટોગ્રાફર. એટલે આપણને તો અહીં જગ્યા મળતી નથી, આપણે લાખ રૂપિયાની સામે એમને ઉભું રહે. પછી થોડા લઈ લઈએ છીએ આપણે લાડાને તૈયાર થયેલા શૂટ અને પછી આવી જાય છે પોચમલું ઈ જમાડીને 1:43 પછી લાડાને તૈયાર કરીને પછી નીકળી જઈએ છીએ ગાડી લઈને. થોડા લઈ લઈએ છીએ ગાડીના શૂટ અને થોડા લઈ લઈએ છીએ લાડાને અંદર બેઠેલા શૂટ. પછી ફાઇનલી પછી આપણે ગાડીમાં બેસીને નીકળી જઈએ છીએ કોઈ ગંબાજુ. તો ગાડી આગળ પાછળ આવતી હતી ને આપણે ઉતારતા હતા એમનો વિડીયો અને પછી પહોંચી ગઈએ ફાઇનલ ઉતારે. ત્યાં તો મેં સેન્ટ નથી નાખીને આવ્યો તો મેં નાખી દીધું થોડું લાડાનું સેન્ટ અને પછી હવે મળી ગયા બે મારા મિત્રો કિરણભાઈ ને વિક્રમભાઈ. પછી પહોંચી ગયા મોડવે. લાડો ફેરા ફરીને આવ્યો એટલે તો ટાઢે ઠરતો હતો. પછી લઈ લીધો મેં મારો કેમેરો ચમકી. પછી મળવાનું થયું હતું ચાલુ ને બધા મળી લીધું અને પછી આપણે લઈ લીધા થોડા લાડાના શોટ ને હોય આવી જાય જમવા. જેમ કે આપણે તો વહેલું જ જમવાનું હોય તો મારા ભાઈબંધો 100 મહિનાથી ભૂસ્યા હતા એટલે પછી એક તો ટટકાવા માંડ્યો દાળ ને હમણાં ટટકાવા માંડ્યા શાહ ને હોય તો મારા બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા, તને સાચક પીવાનું હુજું કોને સાહેબ પી જાય સાહેબ એના દુનિયામાં ઇતિહાસ નો. પછી બધા મિત્રોએ ભેગા મળીને ઉતારી લીધી રીલ ને તમારે પણ લગ્નમાં કોઈ પણ જાતનું શૂટિંગ, વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી, ડ્રોન શૂટિંગ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરો ને. અને કેવો લાગ્યો વ્લોગ એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.